તો આ તરફ વડોદરા મનપાની ચૂંટણીમાં ભાજપના જૂના જોગીઓની ટિકિટ કપાઈ શકે છે। જી હા, 3 ટર્મ બાદ નો રિપીટની થિયરીથી અનેક કોર્પોરેટરના પત્તા કટ થશે। સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન શીતલ મિસ્ત્રીની ટિકિટ કપાઈ શકે છે। હેમિશા ઠક્કર, જાગૃતિ કાકા, કલ્પેશ પટેલની ટિકિટ કપાઈ શકે છે। તો પ્રફુલ્લા જેઠવા, ભૂમિકા રાણા અને પિંકી સોનીની ટિકિટ કપાઈ શકે છે। રાજેશ શાહ, રાજેશ પ્રજાપતિ, નરસિંહ ચૌહાણના પત્તા પણ કટ થઈ શકે। લીલા મકવાણા, જ્યોતિ પટેલ, પરાક્રમસિંહ જાડેજાની પણ ટિકિટ કપાઈ શકે। તો વડોદરા મનપા ચૂંટણીમાં કેટલાક કોર્પોરેટર રિપીટ પણ થઈ શકે છે, જેમાં અજીત દધીચને ફરી એકવાર તક મળે તેવી શક્યતા છે। ભાણજી પટેલને ભાજપ ફરીવાર ટિકિટ આપી શકે છે। શ્રીરંગ આયરેને પણ ભાજપ રિપીટ કરે તેવી શક્યતા છે। પૂર્વ મેયર સુનિલ સોલંકી પણ રિપીટ થઈ શકે છે। તો ભાજપે જે નવા નિયમો બનાવ્યા છે તેને લઈને હવે લાગી રહ્યું છે કે કેટલાકના પત્તા કપાઈ શકે છે અને કેટલાક નામ રિપીટ થવાની સંભાવના પણ વડોદરા મહાનગરપાલિકામાં જોવામાં આવી રહી છે। ત્યારે આ અંગે વધુ વાત કરવા સીધા જ અમે સંવાદદાતા અંજલિ ઓઝા પાસે। અંજલિ, જે પ્રકારે કેટલાક નામો છે જે હવે નો રિપીટ થિયરી જે ભાજપની છે તે હેઠળ હવે રિપીટ ન થાય તેવી સંભાવનાઓ છે, આવા કયા કયા નામોની ગણના થઈ રહી છે? બીજી તરફ કેટલાક નામોને રિપીટ કરાઈ શકે મહાનગરપાલિકામાં તેવી પણ સંભાવના જોવાઈ રહી છે, આ કયા નામો છે? બિલકુલ, સૌથી પહેલાં કયા નામો રિપીટ થઈ શકે તેની વાત કરીએ તો જે રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ વખતે નો રિપીટ થિયરી માટેનું જે ચર્ચાઓ ચાલી રહી છે, 60 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને ટિકિટ નહીં મળે તેવો પણ ગણગણાટ છે। વારંવાર વિવાદમાં રહ્યા હોય તેવા ચહેરાઓ માટે પણ ભારતીય જનતા પાર્ટી આ વખતે ટિકિટ આપતા પહેલા વિચાર કરશે તે પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે। તેવાની વચ્ચે જે લોકોની 3 ટર્મ પૂર્ણ થઈ ગઈ છે તેની અંદર પૂર્વ ડેપ્યુટી મેયર છે ચિરાગ બારોટ, તેમની સાથે બંદિશ શાહ, તેમના સિવાય જો વાત કરીએ તો અન્ય લોકો છે કે જેઓની ટિકિટ કપાઈ શકે છે। જે પ્રકારે જે 3 ટર્મ પૂર્ણ થઈ ગઈ છે તેવા ડોક્ટર હિતેન્દ્ર પટેલ કે જેઓને પણ અગાઉ 2 વખત સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકેની જવાબદારી પાર્ટી આપી ચૂકી છે। નીતિન ડોંગા પણ છે કે જેઓ 3 ટર્મ સુધી ભારતીય જનતા પાર્ટીના બેનર હેઠળ ચૂંટણી લડ્યા છે અને નિલેશ રાઠોડ કે જેઓને ભારતીય જનતા પાર્ટીએ પૂર્વ મેયરની જવાબદારી પણ આપેલી હતી। જે કાર્યકરો છે, જે કાઉન્સિલરો છે કે જેઓના રોસ્ટર ચેન્જ થતા ટિકિટ કપાઈ શકે તેવાની અંદર અનેક મહિલા કાઉન્સિલરો પણ આવી રહ્યા છે અને અનેક પુરુષ કાઉન્સિલરો પણ આવી રહ્યા છે। જે રીતે યુવા ચહેરાઓને તક આપશે તે પ્રકારની વિગતો સામે આવી રહી છે। તેની અંદર શ્રીરંગ આયરે કે જેઓ 5 વર્ષમાં નિર્વિવાદિત રહ્યા છે, પોતાના વિસ્તારમાં સતત એક્ટિવ જોવા મળ્યા છે અને કોઈ પણ પ્રકારનો વિવાદ સામે નહીં આવતા તેઓને રિપીટ કરાય તે પ્રકારની શક્યતાઓ હાલ સેવાઈ રહી છે। બીજી તરફ જો વાત કરીએ તો ભાણજી પટેલ વોર્ડ નંબર 2 માંથી ચૂંટણી લડ્યા હતા, ત્યારબાદ મહાવીરસિંહ રાજપુરોહિત સાંસદના નિકટના ગણાતા આ જે વ્યક્તિ છે તેઓને રિપીટ કરવામાં આવે તે પ્રકારની પણ શક્યતાઓ સેવાઈ રહી છે। આ તરફ શૈલેષ પાટીલ કે જેઓ દંડકની ભૂમિકામાં હતા અને હવે જ્યારે તેઓ પૂર્વ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબની નિકટતા હોવાના કારણે તેઓને પણ રિપીટ કરી શકે તે પ્રકારની શક્યતાઓ સેવાઈ રહી છે। જે પ્રકારે વિવાદમાં આવેલા જે કાઉન્સિલરો છે તેઓની ટિકિટ કપાઈ શકે તેવી શક્યતાઓ પણ એક તરફ જોવા મળી રહી છે, જેની અંદર હેમિશા ઠક્કર કે જેઓનો ધારાસભ્ય સાથે વિવાદ થયો હતો, પોતાના જ વિસ્તારના ધારાસભ્ય અને તેની સાથે સાથે અન્ય વિધાનસભાના ધારાસભ્ય સાથે પણ તેઓનો વિવાદ વકરતા તેમની ટિકિટ કપાઈ શકે તેવી શક્યતાઓને નકારી શકાય નહીં। આ તરફ જાગૃતિ કાકા કે જેઓનો સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ સાથેનો જે વિવાદ છે તે ખૂબ જ ચકડોળે ચડ્યો હતો, પ્રફુલ્લા જેઠવા અને કલ્પેશ પટેલ કે જેઓ દ્વારા અધિકારીઓ સાથેનો દુર્વ્યવહાર છે તે સામે આવ્યો હતો, જેને લઈને સ્થાનિકોમાં ખૂબ જ મોટી રોષની લાગણી છે તે જોવા મળી હતી। આ સિવાય પિંકી સોની પૂર્વ મેયર કે જેઓએ આ વખતે ચૂંટણીમાંથી દાવેદારી નોંધાવી નથી, આવા 3 કાઉન્સિલર છે કે જેઓએ દાવેદારી નોંધાવી નથી, તેની અંદર પિંકી સોનીનો સમાવેશ થાય છે। પરાક્રમસિંહ જાડેજા કે જેઓએ બજેટની જે અંતિમ સભા હતી તે દરમિયાન જ જાહેર કર્યું હતું કે આજ બાદ તેઓ એક પણ પ્રકારની ચૂંટણી લડશે નહીં અને તેમના સિવાય નંદા જોશી કે જેઓ પૂર્વ ડેપ્યુટી મેયર હતા તેઓએ પણ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરવામાં આવી છે। સામાન્ય રીતે જે પ્રકારે ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે તમામ લોકો લોબિંગ શરૂ કરતા હોય છે, ત્યારે ધારાસભ્યોના નિકટના લોકો તેઓને ટિકિટ મળે તે પ્રકારના પ્રયાસો શરૂ કરી દીધા છે અને બીજી તરફ ધારાસભ્યો પોતાના વિસ્તારમાંથી પોતાના એક ધારાસભ્યો પોતાના એક કાઉન્સિલરને રિપીટ કરવામાં આવે તે પ્રકારની માગણી કરી હતી। સોમવારે મોડી રાત્રે મળેલી પાર્લામેન્ટરી બોર્ડમાં જે પ્રકારે માહિતી મળી રહી છે તે પ્રમાણે તમામ જે ધારાસભ્યો તેઓ દ્વારા એક વાત કરવામાં આવી હતી કે તેઓના વિસ્તારના તેઓના એક જે કાઉન્સિલર છે કે તેઓને રિપીટ કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી હતી। જો કે હજુ સુધી આને લઈને કોઈ પણ પ્રકારનો નિર્ણય થયો નથી, પરંતુ જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે સેવાઈ રહી છે, વિવાદમાં આવેલા કાઉન્સિલરો, 60 વર્ષથી ઉંમર જે વટાવી ચૂકેલા છે તેવા 9 થી વધારે કાઉન્સિલરો અને જે લોકોની 3 ટર્મ પૂર્ણ થઈ ગઈ છે તેવા 6 થી વધુ કાઉન્સિલરો આગામી આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેની અંદર ટિકિટ નહીં મેળવી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। તો 3 કાઉન્સિલરોએ ટિકિટ નહીં
આવતા જે પ્રકારની પરિસ્થિતિ છે તે સામે આવી રહી છે. કેટલાક વોર્ડ એવા છે કે જ્યાં આગળ રોસ્ટર ચેન્જ થતા નવા ઉમેદવારો લાવવા પડે તે પ્રકારની સ્થિતિ છે. મેયર માટે જે પ્રકારનું રોસ્ટર જાહેર થયું છે, પ્રથમ 2.5 વર્ષ માટે એસસી છે, જેના માટે પૂર્વ મેયર સુનિલ સોલંકીની દાવેદારી થઈ શકે તે પ્રકારના પણ અત્યારે શક્યતાઓને નકારી શકાય નહીં. બીજી તરફ આગામી ત્યારબાદના 2.5 વર્ષ માટે મહિલા ઓબીસી છે, એટલે 8, 10 અને 12 નંબરના વોર્ડમાંથી આવતી જે મહિલા કાઉન્સિલરો છે કે જેઓના વિસ્તારમાં ઓબીસી અનામત છે તે મહિલાઓની વચ્ચે ટક્કર થઈ શકે છે. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના જંગમાં સૌથી મહત્વના જો વોર્ડ હોય તો વોર્ડ નંબર 15, 16 અને 14 કે 15 નંબરના વોર્ડમાં ભાજપ તરફથી સસ્પેન્ડ થયેલા આશિષ જોશીએ કોંગ્રેસમાંથી ટિકિટ લીધી છે. વાઘોડિયાના પૂર્વ ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની આ વિસ્તારમાં એન્ટ્રી થઈ છે. મહાનગરપાલિકાની ચૂંટણી માટે તેઓએ પોતાની બંને દીકરીઓને કોંગ્રેસ તરફથી ટિકિટ અપાવી છે. એટલે આ 3 વોર્ડની જે ચૂંટણી છે, 3 વોર્ડમાં થનારું મતદાન અને પ્રચાર કેટલાક અંશે રસપ્રદ રહે તેવી પણ લોકોમાં ગણગણાટ અને ચર્ચાઓ જોવા મળી રહી છે. વડોદરા મહાનગરપાલિકામાં ગત 5 વર્ષની જે પ્રકારની કામગીરી રહી, મોટા ભાગના કાઉન્સિલરો નો રિપીટ થિયરીમાં આવે તે પ્રકારની પણ અત્યારે ચર્ચાઓ સામે આવી રહી છે. પરંતુ જે પ્રકારના નામો સામે આવ્યા છે તેને લઈને જે વિવાદમાં રહેલા 3 થી 4 કાઉન્સિલરો છે, તેમના સિવાય જે મહિલા કાઉન્સિલર છે કે જેઓએ ટિકિટ માટેની ના પાડી છે તેવા ડેપ્યુટી મેયર પૂર્વ નંદા જોશી, પિંકી સોની અને તેમના સિવાય પરાક્રમસિંહ જાડેજા, આ લોકો ટિકિટ નહીં માગે. પરંતુ હવે આવનારા દિવસોમાં જ્યારે ટિકિટનું ડિક્લેર પ્રથમ યાદી જ્યારે જાહેર થશે ત્યારબાદ જ ખબર પડશે કે વડોદરા મહાનગરપાલિકામાં યુવા ચહેરાઓને તક આપી છે કે જૂના જોગીઓને ફરીથી લાવવામાં આવ્યા છે. જી બિલકુલ, હવે તો જે ટિકિટ માટે નામ નક્કી થશે તેના બાદ જ આ ચિત્ર સ્પષ્ટ થશે. આભાર અંજલિ.